જ્યારે ઇતિહાસ અને આધુનિક ટેકનોલોજીનો સંગમ થાય ત્યારે જે સર્જાય છે તેનું નામ છે નીતિશ તિવારીની રામાયણ. એક એવી ફિલ્મ જે માત્ર સિનેમા નથી પણ આપનું ગૌરવ છે. સૌથી પહેલા વાત કરીએ રણવીર કપૂરની. ટીઝરમાં જે પહેલી ઝલક જોવા મળી છે તે ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવી છે. રણવીરની આંખોમાં જે સૌમ્યતા, શાંતિ અને તેજ દેખાય છે તે સાબિત કરે છે કે તે શ્રી રામના પાત્ર માટે જન્મેલા કલાકાર છે. સૌથી ભાવુક ક્ષણ કઈ ખબર છે? અરુણ ગોવિલ પોતે રણવીર કપૂરને મુકુટ પહેરાવે છે. આ દ્રશ્ય માત્ર એક શોટ નથી પણ એક પેઢી દ્વારા બીજી પેઢીને સંસ્કાર અને વારસાનું હસ્તાંતરણ છે. હવે વાત કરીએ સંગીતની, જેને રૂવાટા ઉભા કરી દીધા છે. એ આર રહેમાન અને હંસ ઝિમરની જોડીએ જે જાદુ વેર્યો છે એ શબ્દો વગર પણ હજારો વર્ષ જૂની આપણી સંવેદનાઓને જીવંત કરે છે. જ્યારે ટીઝરમાં રામ સાંભળીને રણવીર પાછળ ફરે છે એક ક્ષણ તમને ભાવુક કરી દેશે. રણવીરની કાસ્ટિંગ પર સવાલ ઉઠાવનારાઓ માટે આ એક જોરદાર જવાબ છે. એની આંખોની ચમક અને ચહેરાની શાંતિ જોઈને લાગે છે કે આ આપના રામ છે. ઘણા લોકો કહેશે કે વિઝ્યુઅલ્સ થોડા અલગ છે, પણ દોસ્તો સમજો કે આ એક ભવ્ય વિઝન છે. નીતિશ તિવારી સાહેબે ઇમોશન્સ અને ટેકનોલોજીનું જે બેલેન્સ રાખ્યું છે તે કાબિલે તારીફ છે. અમુક સીન્સ કદાચ આપણને નવા લાગે કારણ કે આપણે આ લેવલનું સિનેમા અત્યાર સુધી જોયું નથી, પણ આ પ્રયોગ જ આપણને હોલિવૂડની હરોળમાં ઉભા રાખશે. ભલે અમુક જગ્યાએ તે આર્ટિફિશિયલ લાગે, પણ જે મહેનત અને જે ભવ્યતા છે એને સલામ કરવી પડે. ટીઝરના છેલ્લા સેકન્ડો તો રાવણના નામે જ. ચહેરો દેખાડ્યા વગર પણ જે પ્રભાવ પાડ્યો છે એ જોઈને ખાતરી થાય છે કે યશ માત્ર 2026 નહીં પણ આવનારી પેઢીઓ સુધી રાવણ તરીકે યાદ રહેશે. પુષ્પક વિમાન અત્યારથી જ થિયેટરમાં 1000 કરોડ કલેક્શનની ગેરંટી આપે છે. જોકે હનુમાન જયંતિ હોવા છતાં સની દેઓલની ઝલક ન મળી એ થોડું નિરાશાજનક છે, પણ કદાચ મેકર્સે કંઈક મોટું સરપ્રાઈઝ બાકી રાખ્યું હશે. આ ફિલ્મમાં ડાયલોગ્સ ઉમેરાશે ત્યારે આ જ વિઝ્યુઅલ્સ આપની લાગણીઓ સાથે જોડાઈ જશે. મને તો આ ફિલ્મ પર પૂરો ભરોસો છે. તમને આ ટીઝર કેવું લાગ્યું? રણવીરનો આ અવતાર ગમ્યો કે નહીં? કોમેન્ટ્સમાં જણાવજો. જય શ્રી રામ, જય હનુમાન.